જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ અને સુદામા. તો કૃષ્ણ અને સુદામા કે કોણ હતા? કૃષ્ણ અને સુદામા મિત્ર હતા. કે કૃષ્ણ અને સુદામાની મૈત્રી એમ કે ક્યાંથી થઈ હતી? તો કે કૃષ્ણ અને સુદામાની મૈત્રી કે સાંદીપની ગુરુકુળમાંથી થઈ હતી. સાંદીપની ગુરુકુળમાં કે કૃષ્ણ અને સુદામા એક સાથે અભ્યાસ કરતા. તો એકવાર એમ કે સાંદીપની ગુરુકુળમાં સુદામા કૃષ્ણની પહેલા અભ્યાસ કરવા આવેલા, કૃષ્ણ એમની પછી આવેલા. તો ગુરુજીએ કીધું કે આજ નંદ રાયના પુત્ર કે નંદગાંવથી બે આયા કૃષ્ણ અને બલરામ, તો તમે એમનો આતિથ્ય સ્વીકાર કરો. સુદામા નહીં કામ શક્યો. તો સુદામાનો આતિથ્ય સ્વીકાર કરીને ભગવાન કૃષ્ણ કે એમના ઉપર પ્રસન્ન થઈ ગયા અને સુદામાને કીધું કે તમે મારી સાથે મિત્રતા કરો. ત્યારે એમ કે સુદામા ખચકાણા. સુદામાએ કીધું કે હું તમારી સાથે કે મિત્રતાનો સંબંધ ભગવાને કીધું કે ના બાંધી શકું. ત્યારે ભગવાને કીધું કે કેમ? તો સુદામાએ કીધું કે મિત્રતા તો કે આપવાનું આવે, એમ કે લેવાનું ના આવે. તો કે હું તો કે ગરીબ ઘરનો કે બ્રાહ્મણનો દીકરો કે કઈ આપી ન શકું. ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું કે સુદામાને કે તમે ચિંતા ન કરતા, આપવાનો વખત આવશે તો કે મિત્રતા, ભગવાને કીધું કે મિત્રતા મુદ કે મિત્રતા નિભાવ, કે આપવાનો વખત આવશે તો હું તમને કે નીચું ને કે જોવા દઉં. ત્યારે સુદામાએ એમની સાથે એમ કે હાથ લંબાવીને મિત્રતા કરી. તો એમ કરતા કરતા એમ કે કેટલાય દિવસ વીતી ગયા. કૃષ્ણ ભગવાન અને સુદામા તો સાથે ખાય, સાથે ઊંઘે, સાથે નાવે, સાથે ગુરુકુળમાં અભ્યાસ કરે, બધું જ કામ એક સાથે કરે. તો એકવાર સાંદીપની ગુરુકુળમાં દુર્વાસા ઋષિ ભિક્ષા માંગવા આવ્યા. તો દુર્વાસા ઋષિ બોલ્યા કે ભિક્ષાંગ દેહી. તો કે ગુરુ માતા બહાર આવીને જોયું તો કે ઋષિ ભિક્ષા માંગવા આવ્યા. તો એમને કીધું કે આજે તો આશ્રમમાં વિચાર કર્યો કે 2 મુઠ્ઠી ચણા જ પડેલા અને કે સવારમાં શિષ્યો સવારમાં જશે કે વનમાં લાકડી કે લેવા યજ્ઞ માટે અને ફૂલ લેવા, તો એમને કે નાસ્તામાં હું શું આપીશ? તો ગુરુમાએ વિચાર કર્યો કે આ તો મહાત્મા છે, તો કોઈ એમને હું ભિક્ષા નહીં આપું તો કે બીજા દ્વાર ઉપર જશે, બીજા બાળને, તો એમને તો ભિક્ષા મળી જશે. એટલે એમ વિચાર કરીને ગુરુમાએ કીધું દુર્વાસા ઋષિ કે મહાત્મા આજે તમે કે બીજા કોઈ ઘરથી એમ કે ભિક્ષા લઈ લેજો. આજે અમારે ત્યાં એમ કે એમ કે જાજો વેત નથી, તો ના પાડી દીધી. તો દુર્વાસા ઋષિ પણ ત્રિકાળને થોડે દૂર જઈને એમને દિવ્ય દ્રષ્ટિથી એમ કે જોયું તો કે આશ્રમમાં 2 મુઠ્ઠી ચણા એમની નજરે આવ્યા. તો કીધું કે 2 મુઠ્ઠી ચણા પડ્યા હતા, તો કે ગુરુમાએ મને ભિક્ષા ના આપી. તો દુર્વાસા ઋષિએ શ્રાપ આપી દીધો કે જે આ ચણા ખાશે એ કે સદાને માટે ગરીબ થઈ જશે. તો આ દુર્વાસા ઋષિ એમ કે જયારે શ્રાપ આપતા હતા ત્યારે એક વૃક્ષની પાછળ સુદામા ઉભેલા હતા. સુદામા સાંભળી ગયા. સુદામા એમ કે જલ્દીથી ઉતાવળથી આશ્રમમાં ગયા અને જોયું તો કે સામેથી કૃષ્ણ ભગવાન કે ઊંચી ધોતી પહેરી અને ખવે કેસ નાખીને ઉપર પટકો બાંધીને એમને આવતા જોઈને બોલ્યા કે ચાલ સુદામા, આજે કે ગુરુમાએ આપણને 2 મુઠ્ઠી ચણા ખાવા આપ્યા છે અને આપણે વનમાં એમ કે લકડી અને પુષ્પ લેવા ગુરુજી બદલે લેવા જવાનું છે. તો સુદામાએ કીધું કે ચાલ. તો સુદામા એને ચણાની વાત આવી એટલે સુદામા એમ કે કોઈ બહાનું મળે ને તો કનૈયા કંથી કે હું આ ચણા લઈ લઉં. એમને શ્રાપની ખબર હતી. તો કૃષ્ણ ભગવાન કીધું કે આ કોડી અને દોરડું તું પકડી લે. સુદામાએ કીધું કે કોડી અને દોરડું તો કનૈયા તારી પાસે રાખ, પણ પેલા 2 ચણાની પોટલી છે કે મને આપી દે. તો કૃષ્ણ ભગવાન કીધું ના ના, કે એ તો મારી પાસે જ રહેવા દે. તો પણ એમ જીદ કરી સુદામાએ કે મને જ આપી દો. ત્યારે કૃષ્ણ ભગવાને 2 પોટલી ચણા એમ સુદામાને આપી દીધા અને સુદામા એમની એમ કે જેબમાં મૂકીને ચાલવા લાગ્યા. તો ચાલતા ચાલતા એમ કે જંગલ તરફ જવા લાગ્યા. તો રસ્તામાં ઘનઘોર વાદળા આવ્યા અને વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદની સાથે એમ કે તુફાન વાવાઝોડું પણ ચાલુ થઈ ગયું. તો સુદામાએ કીધું કે કનૈયા ચાલે વૃક્ષ ઉપર એમ કે ચડી જઈએ અને પછી કે આ તુફાન શાંત થશે એટલે વળી કે આગળ આપણે વધશું. તો જેવા સુદામા તો ઝડપથી એમ કે ઝાડ ઉપર ચડી અને 2 મુઠ્ઠી ચણા જે હતા એ ખાવા લાગ્યા. એમને ખબર હતો કે આ ચણા મારે જ ખાવા છે. એમ કે નાખી દઉં તો બીજું કોઈ ખાય તો એ ગરીબ થઈ જાય અને કનૈયો કે ખાય તો કનૈયો પણ એમ કે ગરીબ થઈ જાય. એટલે હું ગરીબ હોય તો ચાલે પણ મારો મિત્ર કે ગરીબ ના હોવો જોઈએ. એમ વિચારી સુદામા તો ઝડપથી એમ કે ચણા ખાવા લાગ્યા. તો કૃષ્ણ ભગવાન એમ કે ઝાડ પર ઉપર ચડતા ચડતા જોવા લાગ્યા અને કહેવા લાગ્યા કે એ સુદામા રૂપ સુદામા કે તું રોકી જા, તું એકલો કેમ ખાય છે, મારો પણ ભાગ છે. પણ કૃષ્ણ ભગવાન એમ કે ઝાડ પર ચડતા ચડતા સુદામા બધા ચણા ખાઈ ગયા કે મોટું એટલું ભરી નાખ્યું કે એમ કે બંદર જેવું એમ મોં ફૂલાઈને કરી નાખ્યું. ત્યારે કૃષ્ણ ભગવાન બોલ્યા કે સુદામા કે તારામાં તો આજ સુધી મેં ગુણને જ દર્શન કર્યા છે, અવગુણના ક્યારે દર્શન કર્યા નથી ને આજે તે કેમ કે આવું કર્યું કે મારા ભાગના પણ એમ કે ચણા ખાઈ ગયો.
ત્યારે એમ કે સુદામાની આંખમાંથી આંસુ આવે અને વારંવાર એમ કે કનૈયાને ગળા લગાવીને કહે છે કે લાલા તું સદાય સુખી રહે, તું સદાય પ્રસન્ન રહે. ત્યારે કૃષ્ણ ભગવાન મનમાં વિચાર કર્યો કે આજે સુદામા ક્યારે નહીં, આજે મને કેમ આવા આશીર્વાદ આપીને કે તું સદાય પ્રસન્ન રહે, તું સદાય સુખી રહે, લક્ષ્મી તારી દાસી બનીને રહે. ત્યારે કૃષ્ણ ભગવાન ગુસ્સે થઈને સુદામાને કીધું કે તું મને ગળે ન લગાવ, કે તું આજે મારા ભાગના ચણા ખાઈ ગયો છે, હું તારા ઉપર હવેથી કે રીસાઈ જઈશ. ત્યારે કૃષ્ણ ભગવાન સુદામા ઉપર એમ કે સાચે જ રીસાઈ જાય છે, પણ એમ સુદામાને એ ચિંતા નથી કે પ્રભુ એમના ઉપર એમ કે કનૈયો મારા ઉપર રીસાઈ ગયો, પણ એમને તો એ છે કે મેં એને ગરીબ ન થવા જોઈએ, એમ કે એ ચણા ખાઈ તો ગરીબ થાય તો એના કરતા કોઈ રીસાઈ જાય તો સારું. ત્યારે કૃષ્ણ ભગવાન સુદામા ઉપર રીસાઈ જાય છે. એથી સુદામા એમ કે થોડા દુઃખી થાય છે, પણ એમને મનમાં પ્રસન્નતા છે કે જે મેં કર્યું એ યોગ્ય જ છે. એમ કરતા કરતા એમ કે કેટલાય દિવસો વીતી જાય છે. ગુરુકુળમાં એમનો અભ્યાસનો સમયગાળો પૂરો થઈ જાય. ગુરુજી એમને કીધું કે આજે તમારા દરેકના માતા પિતા તમને એમ કે લેવા આવશે, તમારા 12 વર્ષ ગુરુકુળનો અભ્યાસના પૂરા થઈ ગયા છે. ત્યારે સુદામા તો ઝડપથી કૃષ્ણ ભગવાનને મળવા જાય છે અને કહે છે કે કનૈયા, કે હું એક બ્રાહ્મણનો દીકરો છું, તું ભલે કે મારા પર રીસાઈ ગયો અને મને ન બોલતો, પણ હું આજે તને સામેથી જ બોલું, તું મારા ઉપર મનાઈ જા અને તું મારા ચરણોમાં કે પ્રણામ કરે, હું તને આશીર્વાદ આપું કે તું સદાય સુખી રહે અને સદાય સલામત રહે અને જીવનમાં ખૂબ આગળ વધે અને કારકિર્દી કરે. ત્યારે કૃષ્ણ ભગવાન સુદામાના ચરણોમાં પ્રણામ કરી અને ત્યાંથી એમ કે છૂટા પડી. તો કૃષ્ણ ભગવાન જેવા એમ કે દ્વારિકામાં જાય એવા ને એવા એમને તો સુદામાના આશીર્વાદ કેમ ફલીભૂત થતા હોય, એમ કે 16 વર્ષની ઉંમરમાં તો દ્વારિકાના રાજા બની જાય અને દ્વારિકાના રાજા બનીને 16,108 કે ભગવાનના લગ્ન થઈ જાય. પહેલા લગ્ન એમને દેવી રૂકમણી સાથે થયા, બીજા લગ્ન જાંબતી સાથે થયા, ત્રીજા લગ્ન સત્યભામા સાથે થયા, પછી તો ભગવાન એમ કે 16,108 લગ્ન થઈ ગયા. અને પેલી બાજુ એમ કે સુદામા જેવા ઘરે પ્રવેશ કરે એવા જે ગરીબ થઈ જાય, એમને જે થોડા ઘણી લક્ષ્મી એમના ઘરમાંથી હતી એ પણ એમ કે ચાલી જાય છે. અને એમ કરતા કરતા સુદામાએ એમ કે વ્યાજે પૈસા ઉછેના લઈને એમના લગ્ન કર્યા. તો એમની અડધી જિંદગી થઈ ગઈ એ ગુજરી ગઈ, તો એમ કે એ દેવુંને ચૂકવી શક્યા અને એમના એમ કે 2-3 બાળકો થઈ ગયા. તો એકબીજાની સહાયતા કરવાથી એમ કે એમના બાળકો એમ કે થોડું ભણી શક્યા, એમ કે જાજુ ભણી પણ ન શક્યા. એમ કરતા કરતા કે કેટલાય વર્ષો વીતી જાય. તો વર્ષો વીત્યા. પેલી વખત દ્વારિકાધીશ સુદામાની એમ કે ગરીબી ઉપર તોય સુદામા એમ કે રોજ પ્રસન્ન રહે. એમ 3-3 દિવસ સુધી એમના ઘરમાં એમ કે જમવાનું ન બને, ગામમાં કોઈ ભિક્ષા આપે તો એમ કે જમવાનું બને તો શ્રી કૃષ્ણ નામના એમ કે સદૈવ જાપ કર્યા કરે. તો એક વખત દ્વારિકાધીશને વિચાર આવ્યો કે સુદામા એટલો સ્વાભિમાની છે કે એ મને મળવા પણ નહીં આવે અને મારા પાસે એમ કે સહાયતા પણ નહીં માગે, તો મારે એમ કે કઈ રીતે એની સહાયતા કરવી જોઈએ, કે એમ કે સુદામા મારો મિત્ર છે. તો એકવાર એમ કે કૃષ્ણ ભગવાન દિનહિંસા બ્રાહ્મણનું રૂપ બનાવી અને એમ કે વૃંદાવનપુરી જાય. કે સુદામા છે ને, તો કે સુદામા પોરબંદરના હતા ને એમની પત્નીનું નામ સુશીલા હતું. તો પોરબંદર જાય ને એમની જે રહેતા હતા નગરનું વૃંદાવનપુરી હતું. તો ત્યાં જઈને કૃષ્ણ ભગવાનના ગરીબ બ્રાહ્મણનું રૂપ બનાવીને સુદામાના ઘરે એમ કે ભિક્ષા માંગવા જાય. ભિક્ષા માંગવા દઈ અને કીધું કે ભિક્ષા દઈ. તો દેવી સુશીલા બહાર આવે ને કીધું કે બ્રાહ્મણ દેતા તમે કે ગલત ઘરે આવી ગયા, કે અમે જ કે ગરીબ છીએ તો તમને કે કેવી રીતે ભિક્ષા આપો. ત્યારે કૃષ્ણ ભગવાન કીધું કે આ તો કે કોનું ઘર છે, આ તો કે કૃષ્ણના મિત્ર સુદામાનું ઘર છે. કે કૃષ્ણનો મિત્ર કે જે ગરીબ હતો હશે ને. ત્યારે એમ કે સુશીલા દેવી હસ્યા અને બોલ્યા કે તમને કોઈ એમ કે ખોટો માર્ગ બતાવ્યો કે એ ગરીબ નથી, એમ કે અમે તો ગરીબ છીએ. તો કે તમારા જે પતિ કે સુદામા રહ્યા એમને તો કે દ્વારિકાધીશ સાથે સંબંધ છે, એમના બાળપણના કે મિત્ર છે. તમે એમને કે યાદ અપાવો તો તમને કે ક્યારે બતાવ્યું. તો દેવી સુશીલાએ કીધું કે ના, એવું તો મારા પતિદેવે કે મને ક્યારે નથી બતાવ્યું કે એ દ્વારિકાધીશના મિત્ર. તો કે તમે આ વાત એમને ત્યારે પૂછ્યું કે જયારે એમ ધ્યાન કરતા હોય ને એમના પ્રભુનું શ્રી કૃષ્ણ, ત્યારે તમે આ વાત એમને પૂછ્યું તો એ તમને ખોટું નહીં બોલે, સાચું બતાવશે. તો સુશીલા દેવી તો અંદર જઈને જયારે એમ કે સુદામા કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરવા બેઠા ત્યારે દેવી સુશીલાએ પૂછ્યું કે દ્વારિકાધીશ તમારા શું સંબંધી થાય. તો એમ કે બીજી ગમે તે વાત સુશીલા દેવી કરતા તો ક્યારે એમ કે સુદામાનું ધ્યાન ભંગ ન થતું. ધ્યાન ભંગ થઈને એક ખચકડાને બોલ્યા કે શું પૂછ્યું તમે દેવી સુશીલા. તો સુશીલા દેવીએ વળી પૂછ્યું કે દ્વારિકાધીશ તમારા શું સંબંધી થાય. ત્યારે એમ કે સુદામાના આંખમાં આંસુ આવી ગયા ને બોલ્યા કે જગતના કે સંસારના સંબંધી કે હું ભાડો મૃત્યુલોકના, તો કે મારા મિત્ર થાય ને આધ્યાત્મિક જગતની દ્રષ્ટિએ કે હું પાડું તો એ મારા એમ કે પરમાત્મા થાય.
તો કે તમે એમને મળવા જાઓ. ત્યારે સુદામાએ ના પાડી કે હું એમને મળવા જતો નથી. મારી આવી હાલત જોઈને કે કનૈયા ઉપર એમ કે કોઈ આક્ષેપ લગાવે કે તમારો મિત્ર હવો ગરીબ, તો કે એ મારાથી સહન ન થાય. મને કોઈ કે સહન થાય, પણ એમ કે મારા મિત્રને કોઈ કે મારાથી કે સહન ન થાય. તો પણ સુશીલા દેવી હઠ કરી. સુશીલા દેવીને એમ હતું કે અમારા ઘરમાં આટલી ગરીબી છે, દ્વારિકાધીશ એમના મિત્ર છે, તો કે જાશે એ તો કઈ કઈ એમને સહાયતા કરશે. તો એમ દેવી સુશીલાની હઠ કરવાથી એમ જવા સુદામા દ્વારિકાધીશને મળવા જવા તૈયાર થયા. તો સુદામાએ કીધું કે મિત્રને એમ કે મળવા જાય તો ખાલી હાથે ન જાય, તો હું પણ એમ કે ખાલી હાથે ન જાય. ત્યારે દેવી સુશીલા 4 ઘરથી એમ કે 4 મુઠ્ઠી ચોખા લાવી અને એક પોટલીમાં બાંધીને સુદામાને આપે છે કે આ ભેટ સુદામાને તમે આપજો. એટલે 4 ઘરના ચોખા લાવ્યા. એટલે કે ભગવાનને ખબર પડે કે સુદામાના ઘરની સ્થિતિ શું છે. દેવી સુશીલાના મનમાં આ વિચાર. તો એમ કરીને સુદામા તો ચાલવા લાગ્યા. તો સુદામા 3 દિવસથી એમ કે ભૂખ્યા, એમની હાલત પણ એટલી અને એટલા કમજોર અને વૃદ્ધ થઈ ગયેલા. તો રસ્તો ભટકી જાય ને બીજા નગરમાં જતા રહે. ત્યાં જઈને પૂછે કે આ દ્વારિકા? ત્યારે એમના બીજા નગરવાસીઓ કહે છે આ તો દ્વારિકા નથી, એમ કે તમે મારી ભૂલી અને કે બીજા રસ્તે આવી ગયા. ત્યારે સુદામા પાછા વળે છે. પાછા જઈને એક સરોવર રસ્તામાં આવે. સરોવરના કિનારે એમ કે હાથ પગ ધોઈ અને પાણી પી અને એક ઝાડના છાયામાં એમ કે સુઈ જાય છે અને કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરી કે હું તો કનૈયા એમ કે ખૂબ થાકી ગયો છું, તારા દ્વારકા સુધી આવવા કે સક્ષમ નથી અને મને તો કે નીંદર આવે છે. એમ એટલી કે થકાન થઈ ગઈ કે જોણે મારા પ્રાણ ચાલ્યા જાય. અને જો કે મને નીંદર આવતા જ મારા પ્રાણ સુદામાએ કીધું કે ચાલ્યા જાય તો તું મારા પત્ની અને બાળકોની સંભાળ રાખજે. તો એવું જ થયું કે જેવી અમને નીંદર આવી અને આંખ ખુલી, અવાજ સીધી દ્વારકા આવી ગઈ. તો જેવી અમને આંખ ખુલી તો એક બાજુથી એમ કે દ્વારિકા વાસીઓ આવતા હતા કે દ્વારિકાધીશની જય હો, કનૈયાની જય હો, હરે કૃષ્ણ શ્રી કૃષ્ણ એમ કે કીર્તન એમના કાનમાં પડ્યો. તો એમને પૂછ્યું સુદામાએ તો આશ્ચર્યચકિત થઈને કે આ કઈ નગરી? તો કીધું કે આ તો કંચન નગરી એમ કે દ્વારિકા. તો કે અહીંના રાજા કોણ? તો કે દ્વારિકાધીશ રાજા. ધીરાજ તો દ્વારિકાધીશ રાજા. ધીરાજનું નામ ભરત જ એનું નામ તો એમ કે શક્તિ આવી ગઈ, સ્ફૂર્તિને. સુદામા તો ઉભા થઈને એમ કે કૂદકા મારવા લાગ્યા, નાચવા લાગ્યા. તો સુદામાએ પૂછ્યું કે દ્વારિકાધીશના દર્શન કરવા હોય તો કે એમનો રાજમહેલ છે. તો એમ કે નગરવાસી બતાડ્યો કે પેલા સામે તમે જાઓ ને ત્યાં એમનો રાજમહેલ. તો સુદામા તો ચાલતા ચાલતા એમ કે એમના દરવાજે ગયા અને દરવાજે જઈને દ્વારપાળને કીધું કે ભગવાન દ્વારિકાધીશના કે દર્શન મને થાય ને, કોઈ બારીમાંથી કરાવો ને બારીમાંથી દર્શન ના કરાવો તો જો એમના હાથે તમે મને મળાવો ને તો સંદેશો પકડો એમ કે વધારે કૃપા થશે. ત્યારે દ્વારપાળ એમ કે અંદર જાય. ત્યારે એમ કે ભગવાન રાજભોગ આરોગ્ય છે. સવારમાં એમ કે બાળભોગ, પછી બપોરના રાજભોગ. ત્યારે એમ કે ભગવાન રાજભોગ આરોગ્ય માતા રૂકમણી એમને એમ કે પીરસે એમ કોરે દાસ દાસિયા અને એમની 16,108 પટરાણીઓ કે ઉભેલી. ત્યારે ભગવાન જેવો જ એમ કે એક કોળિયો ઉઠાવે ત્યારે જ એમ કે દ્વારકા પર પહોંચે અને કહે છે કે દ્વાર ઉપર તમારા મિત્ર કે એક દિનહીન ગરીબ કે બ્રાહ્મણ આવે છે. એ બતાવે છે કે મારું નામ સુદામા અને હું કૃષ્ણ ભગવાન એમ કે બાળપણનો મિત્ર છું. અમે સાંદીપની ગુરુકુળમાં કે એક સાથે ભણતા. ત્યારે ભગવાન તો સુદામાનું એમ કે નામ હોભળતા એમ કે સુદબુદ જેમ ખોઈ નોસી હોય એમ દોડવા લાગ્યા. પગમાં એમ કે પગરખાની દ્વારકાનો રાજમુકુટ પણ એમ કે રસ્તામાં પડી ગયો. એમના ખભેથી એમ કે ખેસ પણ છૂટી ગયો અને ભગવાન તો દોડતા જ્યાં મારું સુદામા મારો સુદામા આવ્યો, મારો મિત્ર સુદામા આવ્યો એમ કરતા કરતા જાહેર આંખમાંથી તો એમ કે અશ્રુ ધારા એમની ભગવાનની વહેવા લાગે. ત્યારે એમ કે આખા દ્વારિકાવાસીઓ એમ કે આશ્ચર્યચકિત થાય અને જોવા લાગે કે એવું કોણ આવ્યું હોય કે જેના માટે એમ કે દ્વારિકાધીશ રાજા ધીરાજ પણ એમ કે ઉઘાડે પગે એટલા દોડે છે. ત્યારે એમ કે દ્વાર પરથી સુદામા એવો વિચાર કરે છે કે કૃષ્ણ એમ કે કનૈયો એટલો વ્યસ્ત હશે કે એને આવવામાં ટાઈમ નહીં હોય, એટલે કે હું કઈ વાંધો નહીં હવે એટલેથી કે પાછો વળી ગયો. તો અહીંયાથી સુદામા એમ કે પાછા દ્વાર પરથી વળી જાય. ત્યારે કૃષ્ણ ભગવાન તો ખૂબ એમ અકળાતા જાય, સુદામો મારો સુદામો એમ કરતા કરતા સુદામા જોડે એમ કે પહોંચે અને સુદામાને વારંવાર એમના ગળે લગાવી. ત્યારે એમ કે આખો દ્વારિકાવાસીઓ ભાળે છે કે આ સુદામા એમનો મિત્ર ભગવાન કે એક અખિલ બ્રહ્માંડનો સ્વામી કે એક મિત્રની કેટલી કેમ કે ઇજ્જત કરે, એમને વારંવાર ગળે લગાવે. ત્યારે સુદામા બોલે એ કનૈયા કે તું હજુ હતો એવો ને એવો છે કે તારો પ્રેમ અને હજુ કે તું ભૂલ્યો નથી, તારે કે સ્વભાવ કે છે એનો છે એમાં કે કઈ પરિવર્તન થયું નથી. ત્યારે કૃષ્ણ ભગવાન કે સુદામા હું કે તને કેવી રીતે કે ભૂલી જાવ? ત્યારે સુદામા કે તું મને આવી કે ગળો લગાવતો રહીશ કે તારા રાજમહેલમાં કે લઈ જઈશ? ત્યારે કૃષ્ણ ભગવાન હસ્યા અને એમ સેનાપતિને કીધું કે રથ લાવો. સુદામાને રથ પર બેસાડી છે ને દ્વારિકામાં એમના રાજમહેલમાં લઈને જઈએ. ત્યારે રાજમહેલમાં બધી એમ કે શેઠ દાસ દાસીઓને બધી મહારાણીઓને
એમ ઉભેલી એમની પઠાણ જો ત્યારે દેવી રૂકમણીની કૃષ્ણ ભગવાને આદેશ કર્યો કે દેવી રૂકમણી તમે એમ કે ઉભા ઉભા શું કે જુઓ છો કે જાઓ જઈને એમ કે પ્રાટ લાવો એટલે કે થાળ લાવો કે સુદામાના ચરણ ધોવા છે ને એમના નિજ સિંહાસન દ્વારિકાના નિજ સિંહાસન ઉપર એમ કે આપનો કોઈ સંસારમાં આપનો કોઈ મિત્ર આવે તો કોઈ પદવી ઉપર હોય તો એને બાજુમાં ખુશી આપે પણ ભગવાને એમના મિત્રને એમના નિજ સિંહાસન ઉપર બેસાડે દ્વારિકાના રાજપાટનું જે સિંહાસન એના ઉપર એમ કે સુદામાને બેસાડ્યા ત્યારે સુદામા બોલ્યા કે કનૈયા હું આનો અધિકારી નથી તું મને ક્યાં બેસાડે છે ત્યારે ભગવાને કીધું કે તમે શાના અધિકારી છો અને શાના નથી એ તો હું જાણું છું બીજાને કે શું ખબર હોય કે તમે કે ચૂપચાપ બેસાડ્યો અને એમના કઈ ચરણ ધોવે છે તો ચરણ હમી નજર નાખી દો કે એટલા લોહીથી લથપથ એટલા કાંટા લાગેલા કે ભગવાન દ્વારિકાધીશ એમના આંખોમાંથી એટલા અશ્રુ પ્રવાહ થવા લાગ્યો કે એના અશ્રુઓથી સુદામાના ચરણ ધોવાઈ ગયા અને તો પણ એ જળથી સ્વચ્છ જળથી પણ સુદામાના ચરણ ધોયા અને એમના સેવકોને આદેશ કર્યો કે આખી દ્વારિકામાં આ જળનો છિડકાવ કરો કે દ્વારિકાનો એક પૂર્ણો પણ બાકી ન રહેવો જોઈએ આજે કે મારો સુદામા કે દ્વારિકામાં પધાર્યો છે એના ચરણામૃતથી કે આખી સુદામા પાવન થઈ જાય અને એમના ચરણ ધોઈને પછી એમને એમ કે શાંતિથી જમાડે અને બધી વાતો કરે ત્યારે સુદામા પૂછે કનૈયા તારા એમ કે તું તો વાત મોટી મોટી કરતો કે હું તો બહુ સારા એમ કે લગ્ન કરી તારા લગ્ન થઈ ગયા ત્યારે કૃષ્ણ ભગવાને કીધું કે સુદામા તારા થઈ ગયા ત્યારે સુદામાએ કીધું કે હા મારા પણ લગ્ન થઈ ગયા તો કનૈયાએ કીધું કે તમે મને કેમ લગ્નમાં ન બોલાય તો કે કનૈયા તું તો રાજા અને હું તો એક ગરીબ બ્રાહ્મણ તું એમ કે મારા લગ્નમાં આવે તો તારા હાથે તો એમ કે કેટલા ઘોડા કેટલા હાથી કેટલા સેનાપતિઓ આવે તો કે એટલા ને બધાને જમાડવામાં એમની સેવામાં કે મારો તો ખર્ચો વધી જાય કે મેં તો ગીરવે એમ કે પૈસા ઉછીના લઈને મારા લગ્ન કરેલા ત્યારે સુદામાએ કીધું કે તે મને કેમ નહીં બોલાવ્યો એ વાત કર તે આટલા સારા લગ્ન કરી નાખ્યા ત્યારે કૃષ્ણ ભગવાને કીધું કે અડધા લગ્નમાં તો હું નથી ગયો ને એમના એમ કે લગ્ન થઈ ગયા ત્યારે સુદામાએ પછી એમ કે એમના અતિથિ ખંડમાં જાય ને અતિથિ ખંડમાં જઈને ખૂબ એમ કે વાતો કરે છે ત્યારે કૃષ્ણ ભગવાને પેલા સુશીલા માતાએ પોકારેલા તાંદુલ યાદ આવે છે અને કૃષ્ણ ભગવાન પૂછે છે કે એ કનૈયા પાપીએ કે તને ખાલી હાથે રહીને મોકલ્યો એના માટે કે કઈ ભેટ તો આપી દેશે ત્યારે કૃષ્ણ પેલા સુદામા તો કૃષ્ણ ભગવાનથી એમ કઈ તાંદુલ છુપાવી ચોખા કે આટલો રાજ વૈભવ ભાળીને કે મારા તાંદુલની શું કિંમત હશે કે આટલો રાજ વૈભવ આગળ કે આટલા હોય તો કે આટલા સોના ચાંદી રત્નો હીરા જડી કે બધા સિંહાસનો છે પણ ભગવાન એમના હાથમાંથી એમ કે પોટલી છટકાવેલી એમ કહે ભગવાન આમ જોઈને કહે કે કેટલી એમ કે અનમોલ ભેટ ભાભીએ મારા માટે મોકલી છે અને તું બાવરો એમ કે છુપાવે છે ત્યારે ભગવાન એમ કે એક એક મુઠ્ઠી આરોગવા લાગે છે અને એક મુઠ્ઠીમાં પહેલી મુઠ્ઠી આરોગતા એમ કે સ્વર્ગલોકની બધી સંપત્તિ સુદામાને નામે કરી બીજી મુઠ્ઠી આરોગતા એમ કે પાતાળ લોકની બધી સંપત્તિ સુદામાને નામ કરે અને ત્રીજી મુઠ્ઠી આરોગ્ય છે ત્યારે એમ કે વૈકુંઠ લોકનો વૈભવ પણ એમના નામે કરવા જાય છે ત્યારે માતા રૂકમણીને ખબર પડી જાય છે અને માતા રૂકમણી એમનો હાથ પકડીને કહે છે કે હે દ્વારિકાધીશ તમે કે એટલા પણ પેલા ના થઈ જાઓ કે વારી જાઓ કે તમે મને પણ એમની દાસી ન બનાવી નાખો એમ કે તમારો નિજ વૈભવ એમને ન અર્પણ કરી નાખો ત્યારે કૃષ્ણ ભગવાને બોલ્યા કે એને એની નિજ પૂંજી સુદામા એની નિજ પૂંજી કે છેલ્લે બે ચોખા કે ચાવલ વધતા તો પણ એમ કે મને અર્પણ કરતો તો હું કે ત્રણેય મુઠ્ઠી ચાવલ પણ ત્રણેય લોક કે એને સુદામાને નામે કરું ત્યારે જ કે એમનો અને મારો હિસાબ બરાબર થાય ત્યારે માતા રૂકમણી કીધું કે ના ના એવું નથી કરવો અને પ્રસાદ તરીકે એમના હાથમાંથી એમ કે ચોખા એમ કે જૂટવી અને બધી રાણીઓમાં પ્રસાદ તરીકે વેચી નાખ્યા બત્રી ભોજન કરતા એનો સ્વાદ અલગ હતો હા એમ કે એમને 32 ભોજન કરતા એમ કે સ્વાદ અલગ લાગ્યો પ્રભુના હાથે સ્પર્શ થઈ ગયા એટલે ત્યારે કૃષ્ણ સુદામાએ કીધું કે કૃષ્ણ ભગવાન તમે એમ કે 16,108 લગ્ન કર્યા તો કે તમારા પટરાણીઓને બોલાવો કે હું એમને આશીર્વાદ આપું ત્યારે એમ કે એક રાણી આવતી જાય કે મારું નામ રૂકમણી હું સત્યભામા હું જામવતી હું સુલક્ષણા એમ કરતા કરતા એમ કે 500 રાણીઓ આવી સુદામા તો એમને આશીર્વાદ આપ્યું કે સૌભાગ્યવતી ભવ સૌભાગ્યવતી સુદામાને તો હાથ પણ દુખવા આવે ત્યારે સુદામાએ કીધું કે કનૈયા તારી કે રાણીઓ તો 16,108 કે તારી પત્નીઓ તો પણ પતિ તો તું એક જ નથી કીધું કે હા પતિ તો હું એક જ તો કે તું જ આવીને મારા ચરણોમાં પ્રણામ કરતો હું કે તને જ આશીર્વાદ આપી દઉં આટલી રાણીઓને કે હું આશીર્વાદ નહીં આપી દઉં એના કરતા કે તને જ આપી દઉં કે તું સદા સૌભાગ્યવાન રહે તો કે ભગવાન દ્વારિકાધીશ સુદામાના ચરણોમાં પ્રણામ કરી ત્યારે એમ કે ત્રણેય લોકમાં બધાને એમ કે સજગ થઈ ગઈ અને બધે ભગવાનની આરતી કરવા લાગી અને સ્તુતિ કરવા લાગી કે અખિલ બ્રહ્માંડનો સ્વામી પણ એક કે બ્રાહ્મણના ચરણોમાં કે પ્રણામ કરે ભક્તના ચરણોમાં કે ભક્તનું સ્થાન એમ કે ભગવાન નીચે જેટલું કે ઊંચું બતાવ્યું હોય કે ભક્તનું સ્થાન કે ભક્ત તો સદાય મારા હૃદયમાં કે વાસ કરશે એવું ભગવાને પણ કીધું
પછી એમ કેમ કરતા કરતા સુદામાનો જવાનો વખત થઈ જાય ત્યારે સુદામા વિચાર કરી કે કનૈયાનો આટલો રાજો વૈભવ હતો તો કે એને મને કઈ સહાયતા નહીં કરી, એમ કે કઈ આપ્યું નહીં. એમ પોરબંદર જતા જતા એમ કે રસ્તામાં એવો વિચાર કરી. એમ કરતા કરતા તો પોરબંદર એમની વૃંદાપુરી હતી, ત્યાં પહોંચે તો વૃંદાપુરીનું તો નામ બદલાઈ જાય, ત્યાં તો સુદામાપુરી નામ નાખવામાં આવે. ત્યારે ત્યાં પ્રવેશ કરે વિચાર કરે કે હું તો કોઈ બીજી નગરીમાં આવી ગયો. ત્યારે એમ કે ગામના છેવાડે કૃષ્ણ ભગવાનનું મંદિર હતું, ત્યાં એમનો ભાઈ, એમના બાળકો અને એમની પત્ની બેઠી. એમ કે સુદામાની પત્ની એમ કે મહાન પ્રતિવ્રતા અને પ્રભુ ભક્ત અને એમ કે સતી સાવિત્રી જેવી, અને કે સુદામાની રાહ જોઈને બેઠી કે જ્યારે સુદામા આવશે ને ત્યારે જ એમ કે મહેલમાં પ્રવેશ કરીશું. ત્યારે સુદામા જ્યારે એમ કે દ્વારિકામાં પહોંચે ત્યારે દ્વારિકાધીશ વિશ્વકર્માને અહીંયા વૃંદાપુરી મોકલે છે અને કહે છે કે વૃંદાવનપુરીના એક એક ઘરને કે રાજમહેલ બનાવી નાખો, અને જે કે સુદામાની નીચ ઝૂંપડી છે ને એને તો કે તમે મારા જેવો જ એમ કે મારા મહેલમાં જેવી સુખ શાંતિ છે એવી સુખ શાંતિ વાળો બનાવ. ત્યારે માયા પ્રવેશ ન કરે ત્યારે દેવી સુશીલાને વિશ્વકર્માએ કીધું. વિશ્વકર્માએ પ્રવેશ કર્યો તો કે તમે કોણ? તો કે દ્વારિકાધીશની આજ્ઞાથી હું કે એક એક વૃંદાપુરીની એક એક ઝૂંપડીની કે રાજમહેલ બનાવાય, ત્યાં તમારી કે ઝૂંપડીને હું રાજમહેલ બનાવાય. ત્યારે દેવી સુશીલાએ કીધું કે આ વૃંદાવનપુરીના દરેક નગરવાસીઓ છે ને એમની કે હું ઋણી છું, એમની ભિક્ષા એમને આપી જ્યારે એમ કે અમારું ગુજરાન ચાલુ છે, તો પહેલા એમના ઘરને કે તમે રાજમહેલ બનાવો, પછી મારી ઝૂંપડીની કે મહેલ બનાવજો. તો દેવી સુશીલાના આદેશથી એમ કે વિશ્વકર્માએ પહેલા વૃંદાવનપુરીના દરેક ઘરને મહેલ બનાવ્યા, પછી એમના ઘરને મહેલ બનાવ્યો. ત્યારે જેવા એમ સુદામાએ પ્રવેશ કર્યો તો એમની પત્ની એમને પ્રણામ કરવા દોડી આવે. તો એમની પત્ની પણ એમ કે આખી બદલાઈ ગયેલી, એવી સાડી પહેરેલી, એવા આભૂષણ પહેર્યા. ત્યારે સુદામાએ કીધું કે ના 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 રૂપો દેવી તમે કે કોણ છો? ત્યારે એમની પત્ની કહે છે કે સ્વામી તમે એમ કે પણ મને ભૂલી ગયા. ત્યારે તો પણ એમ કે સુદામા નથી માનતા. ત્યારે એમના બાળકો એમ કે દોડતા દોડતા આવે છે, પિતાજી પિતાજી કરીને એમના ભાઈ પણ આવે છે કે આ ભાભી છે તું ભૂલી કેમ ગયો? ત્યારે એમ કે આટલી બદલાયેલી બધી હકીકત એમને કહે છે કે અહીં તો આવી રીતે થયું. તો પણ એમ કે શાંતિ નથી થતી સુદામાએ. સુદામાએ કહ્યું કે તારી જે લક્ષ્મી જોઈતી હતી, રાજ વૈભવ ને બધું સુખ સગવડ જોઈતી હતી, તું હવે સુખીથી રાજમહેલમાં. એમની પત્ની સુશીલાને કીધું કે રે, અને હું તો એમ કે વનમાં તપ કરવા ચાલે ગયો. ત્યારે એમ સુદામાના આ શબ્દો સાંભળતા દ્વારિકાધીશ અને માતા રૂકમણી પ્રગટ થઈ ગયા. અને સુદામાને કીધું કે તમે ચિંતા ન કરશો, તમે આ મહેલમાં રહેશો તો કે મારા મહેલમાં જેવી સુખ શાંતિ છે એવી જ સુખ શાંતિ રહેશે. અને તમે એમ કે માયા તમારી દાસી બનીને રહેશે, તમે ભક્તિ માર્ગમાંથી ક્યારે અટકી નહીં શકો. કે હું એક રૂપથી દ્વારિકામાં વાસ કરીશ. કે ભગવાન કેવા? તો કે અનેક રૂપ રૂપાય. તો કે હું એક રૂપથી દ્વારિકામાં વાસ કરીશ, એક રૂપથી તમારા મહેલમાં વાસ કરીશ. કે તમે એ ચિંતા છોડી અને સુખ શાંતિથી તમારું જીવન ભક્તિમય રીતે વ્યતીત કરો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. જય શ્રી કૃષ્ણ.